પ્રણવ, આપની પાસે આવીશ. ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો આજે શુભારંભ પીએમ કરાવવા જઈ રહ્યા છે, ત્યારે કઈ રીતે આખો આ પ્રોજેક્ટ હશે અને કેટલો ખાસ છે આ પ્રોજેક્ટ? પંકજ, ચોક્કસ માની શકાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વખત ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અનેક વિકાસલક્ષી જે કામો છે તેની ભેટ છે તે ગુજરાતને અને દેશને આપવા જાય છે. પરંતુ તેની સાથે સૌથી મહત્વપૂર્ણ જે કાર્યક્રમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજનો જે છે એ ગાંધી આશ્રમનો છે. એ ગાંધી આશ્રમ કે સાબરમતી નદીના કિનારે આવેલું આ સાબરમતી આશ્રમ મહાત્મા ગાંધીનું જે સ્વતંત્ર જે કહી શકાય કે તેનું ચળવળનું એક મુખ્ય કેન્દ્ર રહ્યું હતું અને મહાત્મા ગાંધી અહીંથી જે ચળવળો કરી હતી તેને લઈને જ તેનું મહત્વ પણ માત્ર ભારત નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર છે. ત્યારે ગાંધી આશ્રમ છે એ વિશ્વ ફલક સુધી પહોંચે તેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેને લઈને જ તેઓ અહીં આવી રહ્યા છે અને આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ છે તે તેઓ આયોજિત કરી રહ્યા છે. હું આપણે દ્રશ્યો બતાવીશ. જે મુખ્ય જે ગાંધી આશ્રમની બહારના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ ગાંધી આશ્રમ છે. સવારના 10 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં ગાંધી આશ્રમ ખાતે પહોંચશે. અહીં જે કાર્યક્રમ રહેવાનો છે, કાર્યક્રમની અંદર મુખ્યત્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચશે. અહીં તેઓ જે મહાત્મા ગાંધીની જે પ્રતિમા છે ત્યાં તેઓ પુષ્પાંજલિ કરશે. ત્યારબાદ જે હૃદયકુંજ છે જ્યાં મહાત્મા ગાંધી ખુદ બેસતા હતા, ત્યાં ચરખો કાતરતા, તે જગ્યા ઉપર જશે. ત્યાં જે ફોટો મૂકવામાં આવ્યો છે મહાત્મા ગાંધીનો, ત્યાં તેઓ સૂતરની આંટી તેઓ પહેરાવશે. ત્યારબાદ એક મહત્વપૂર્ણ વાત એ છે કે અહીં તેઓ એક પીપળાનું ઝાડ છે તેનું રોપણ કરશે, કારણ કે આખો જે પરિસર જે છે અને એક મેમોરેબલ રહે તેને લઈને જ એક પીપળાનું ઝાડ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. સાથે જ મિલેટ અભિયાન જે રીતે સરકાર કરી રહ્યું છે ભારત સરકાર, તે મિલેટ અભિયાન અંતર્ગત જ મિલેટના જે ધાન્ય મૂકવામાં છે તે ધાન્યને પણ તેઓ નિહાળશે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમ એટલા માટે આવી રહ્યા છે કે જે માસ્ટર પ્લાન છે, જે નવું જે સાબરમતી આશ્રમ બનવાનું છે તેનો જે માસ્ટર પ્લાન છે તે ખુદ તેઓ નિહાળવાના છે. એ માસ્ટર પ્લાનમાં ની જે મહત્વતા એ છે કે હાલ જે પંકજ જે આખું ગાંધી આશ્રમ છે તે 5 એકરમાં ફેલાયું છે અને આવનારા સમયમાં જે આખું માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે તેની અંદર 55 એકરમાં આખું જે ગાંધી આશ્રમ છે તેને રીડેવલપ કરવામાં આવશે. તેનું તેઓ જે આખો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે અહીંના જે અધિકારીઓ દ્વારા કે કઈ રીતનું આખું ભવિષ્યની અંદર એ કઈ રીતનું આશ્રમ રહેશે. અમે ખાસ કરીને જે આશ્રમનું નવીકરણ જે કરવાનું છે તેની અંદર મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે એ કે વર્તમાન જે આશ્રમ છે એમાં હૃદયકુંજ છે, તેની આસપાસના જે બધા અન્ય જે કોટેજ ઊભા કરેલા છે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં નહીં આવે, કારણ કે એ મહાત્મા ગાંધી સાથે જોડાયેલી એ તમામ વસ્તુઓ છે એ તમામ એ યથાવત રખાશે. પરંતુ આસપાસના જેટલી પણ જમીન એક્વાયર કરવામાં આવી છે એ જમીનની અંદરથી અલગ અલગ જે પ્રોજેક્ટો છે ત્યાં ડેવલપ કરવામાં આવશે. મહાત્મા ગાંધી છે તેને વિશ્વ ફલક સુધી કઈ રીતે લઈ જઈ શકાય, તેની જે વિચારધારા હતી એ કઈ રીતે લોકો સુધી પહોંચાડી શકાય, ભાષા અનુવાદ હોય કે મ્યુઝિયમ છે, ટેકનોલોજીના માધ્યમથી તેના સેમિનારો કઈ રીતે કરી શકાય મહાત્મા ગાંધીને લઈને, તો તમામ જે ફેસિલિટી છે તે અહીં ઊભી કરવામાં આવશે. અને તેને લઈને જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં પહોંચી રહ્યા છે. સવારના 10 કલાકે પહોંચશે અને આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ છે તેનું નામ આપવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારનું શિલાન્યાસ ભૂમિપૂજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નહીં કરે, પરંતુ માત્ર અહીં આવશે, તેઓ આખો માસ્ટર પ્લાન જોશે અને માસ્ટર પ્લાનની જોઈને ત્યારબાદ લીલી ઝંડી છે તે માસ્ટર પ્લાનને આપી દેશે. એટલે આવનારા સમયની અંદર એ આખી જે કામગીરી છે તે શરૂ થઈ જશે. એટલે 5 એકરનું જે ગાંધી આશ્રમ છે આવનારા સમયની અંદર એ આખું 55 એકરમાં ફેલાશે. આમ તો મૂળ જે ગાંધી આશ્રમ છે એ 322 એકરમાં ફેલાયું હતું, પરંતુ સમયાંતરે તેની અંદર અન્ય જે પણ અહીંના જે ગાંધી વિચારકો હતા તે લોકો રહી રહ્યા હતા, તેના અનેક પેઢીઓ અહીં રહી હતી, પરંતુ તે લોકોને પણ અલગથી મકાનો ફાળી દેવામાં આવ્યા છે, અલગથી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અને હવે તમામ જે આસપાસની જગ્યા છે તે એક્વાયર કરવામાં આવશે અને આખું ડેવલપ કરવામાં આવશે. એટલે કદાચ વિશ્વ કક્ષાનું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન હતું, જે રીતે તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, સરદાર પટેલને એક મોટું સ્થાન મળ્યું, એ જ રીતે મહાત્મા ગાંધી જે છે તે એક આદર્શ માનવામાં આવે છે. ત્યારે તે મહાત્મા ગાંધીને નું પણ જે આખું જે ડેવલપ છે, જે સાબરમતી આશ્રમ છે તેને વિશ્વ કક્ષાએ વિશ્વ ફલક ઉપર કઈ રીતે લઈ જઈ શકાય, વિશ્વના લોકો પણ અન્ય કન્ટ્રીના લોકો પણ જ્યારે અહીં આવતા હોય છે તો તે લોકોને પણ અહીં તેને માહિતી પૂરેપૂરી મળે કે મહાત્મા ગાંધી શું હતા
તો તેને લઈને જ આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. એટલે સવારે 10 કલાક એટલે માત્ર ગણતરીની કલાકો બાકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે. અહીં આખો જે કાર્યક્રમની રૂપરેખા છે એ આખી રહેશે અને ત્યારબાદ તેઓ ફરી રાજસ્થાન જવા માટે આખી જે એક સભા છે. જી પ્રણવ, આપણી પાસે આવીશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. પ્રધાનમંત્રીના આગમનની હવે માત્ર થોડી જ મિનિટોની વાર છે. એરપોર્ટથી સંજય ટાંક પણ મારી સાથે જોડાયા છે. સંજય, એરપોર્ટ પર શું ગતિવિધિ હાલ ચાલી રહી છે? કયા કયા આગેવાનો પહોંચ્યા છે? પંકજ, હું સીધા દ્રશ્ય આપને અમદાવાદ એરપોર્ટના બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જે ગુજરાતની ટૂંકી મુલાકાતે છે અને ખાસ કરીને ગાંધી આશ્રમના પુનઃનિર્માણ જે છે તે પ્રારંભ કરાવવાના છે. સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે અને સીધા તેઓ સાબરમતી ડી કેબિન જે છે ત્યાં પહોંચશે અને 85,000 કરોડથી વધુના જે રેલ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તેઓ કરાવવાના છે. અમદાવાદ સહિત મુંબઈ સેન્ટ્રલ સહિત ભારતને જોડતી 10 વંદે ભારત ટ્રેન જે છે તેને લીલી ઝંડી ફરકાવવાના છે અને સાથે સાથે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ગાંધી આશ્રમને વિકસાવવાનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે તે 1200 કરોડના ખર્ચે ગાંધી આશ્રમના પુનઃનિર્માણનો જે તેઓ પ્રારંભ કરાવવાના છે. આ ઉપરાંત જે અભયઘાટ જે છે ત્યાં એક નાની સભા જે છે ત્યાં તેઓ સંબોધન કરવાના છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે અહીંયાથી અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે અને તેમને રિસીવ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ સહિત જે આગેવાનો જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જે છે CR પાટીલ પણ અહીંયા પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રીને તેઓ અહીંયા ઉષ્માભર્યું તેમનું સ્વાગત અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે જે છે તમામ આગેવાનો અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે અને હવે સીધા તેઓ સાબરમતી ડી કેબિન ખાતે જે રેલવેનો જે મોટો પ્રોજેક્ટ જે છે જે 85,000 કરોડથી પણ વધુના રેલ પ્રોજેક્ટના જે છે ખાતમુહૂર્ત અને લોકાર્પણ જે છે તેની ભેટ અર્પણ કરશે. જી સંજય, આભાર માહિતી આપવા માટે. તો હાલ પ્રધાનમંત્રીનો કાફલો જે છે એ અમદાવાદ ખાતે આવી પહોંચ્યો છે અને અહીંથી તેઓ હવે DFCના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચશે અને ત્યારબાદ કરોડોના વિકાસ કાર્યોની પણ ભેટ આપશે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે.